જય માતાજી મિત્રો, આજે હું આવ્યો છે પોરબંદર રબારી સમાજની બોલ્ડિંગ. તો આમ જોઈએ તો આ બોલ્ડિંગ ઘણો ટાઈમ થાની પડતર પડી હતી. તો એક રબારી સમાજ એજ્યુકેશન નવનિર્માણ ગ્રુપ દ્વારા અત્યારે દીકરા દીકરીઓના ક્લાસની તૈયારી ચાલુ છે. તો એમાં ઘણા બધા દીકરા દીકરીઓ અત્યારે તૈયારી પણ કરી રહ્યા છે. તો આપણે કારાભાઈને કહીએ કે વિગતવાર માહિતી આપો થોડી. આમ તો આ બોર્ડિંગમાં 2017થી કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા, પરંતુ વચ્ચે અમુક સમય બંધ રહ્યા હતા અને ફરી પાછા 2026માં એક્ઝામના ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા છે. અત્યારે અમારી આ બોર્ડિંગમાં અંદાજિત 100થી 110 વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો રહે છે. એમાંથી મોટાભાગના લોકોએ છોકરા અને છોકરીએ ગ્રાઉન્ડ પાસ કરેલું છે અને અત્યારે લેખિત એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. છેલ્લે ગ્રાઉન્ડની તૈયારી જ્યારથી 2025માં ભરતી બહાર પડી ત્યારથી ગ્રાઉન્ડ ચાલુ કર્યું હતું. ત્યારથી વિદ્યાર્થીઓ અહીંયા રહે છે, છોકરાઓ રહે છે અને છોકરીઓ રહે છે. બંને છોકરા અને છોકરીઓ ચોપાટી ગ્રાઉન્ડ છે ત્યાં ફિઝિકલ ગ્રાઉન્ડ માટે તૈયારી કરવા જતા હતા. અને અહીંયા કોઈ ગૃહપતિ નથી, છોકરાઓ પોતે જ ગૃહપતિ છે અને સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ સ્ટડી કરી રહ્યા છે. એની સાથે સાથે સેલ્ફ ડિસિપ્લિન છોકરાઓ અને છોકરીઓ બંને સાથે હોવા છતાં ક્યારેય કોઈ વિવાદાસ્પદ વાતાવરણ હજી સુધી બન્યું નથી. એટલે સેલ્ફ ડિસિપ્લિન બહુ મહત્વનું છે અને બહુ છોકરાઓએ સારું એવું રાખ્યું છે. અમારે કોઈ ગૃહપતિની અત્યાર સુધીમાં જરૂર નથી. છોકરાઓ અને છોકરીઓ બંનેને બોર્ડિંગના ટ્રસ્ટીઓ દ્વારા સારું ભોજન પીરસવામાં આવી રહ્યું હોય, સ્ટડી વર્ક, ટીવી બીવી ઓનલાઈન ક્લાસીસ માટે આપવામાં આવ્યા છે. ઘણી બધી સુવિધાઓ સારી છે, લાઇબ્રેરીની સુવિધાઓ પણ છે. આવી નાની મોટી સુવિધા તો છે જ, હવે વધુમાં વધુ કેમ સુવિધાઓ વિકસાવી શકાય આ બોર્ડિંગમાં, એના માટે અમારા ટ્રસ્ટીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બહુ સારું કહેવાય. તો મિત્રો, નવનિર્માણ એજ્યુકેશન ગ્રુપ દ્વારા બહુ સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરી છે. તો હાલો આપણે તૈયારી કરતા મિત્રોને પણ પૂછીએ કે તમે અત્યારે કેવાની તૈયારી કરો છો. અમે કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ અને અમે ગ્રાઉન્ડની તૈયારી પણ અહીંયા જ કરી છીએ અને લેખિતની તૈયારી પણ અહીંયા જ કરીએ છીએ. બહુ સારું કહેવાય. મિત્રો, તો આપ જોઈ શકો છો અત્યારે બધા મિત્રો અત્યારે પોલીસની જે તૈયારી કરી રહ્યા છે તે લેખિતમાં અત્યારે બધા વાંચી રહ્યા છે. અને બહુ માતાજીની દયા કહેવાય કે મિત્રો એક નવનિર્માણ નામનું એક એજ્યુકેશન ગ્રુપ પોરબંદરમાં તૈયાર થયું અને રબારી સમાજ માટે એક સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય મિત્રો. નકર ઘણો ટાઈમ થાનું આપણે જોઈએ તો પોરબંદરની માલિકોરા ઘણા બધાને તૈયારી કરવી હોય, દીકરા દીકરીનો પણ તૈયારી કરવી હોય, પણ એ વિચાર કરતા હોય કે હવે આપણે બહાર કેમ જવું, અનેક ગણ્યું ફ્રી હોય ને એમાંથી આપણે રબારી સમાજમાંથી આવીએ છીએ તો ઘણી બધી તકલીફો પણ વેઠવી પડતી હોય મિત્રો. તો અત્યારે આપણા સમાજ માટે એક સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. હાલો મિત્રો, તો દીકરીઓ જે જગ્યાએ તૈયારી કરી રહ્યું છે ત્યાં પણ મુલાકાત લઈએ.